welcome to the December Diaries Day 25. Let's go. इतनी ઓકે તો આજે હું ગઈ હતી વૃદ્ધાશ્રમ કે જે સ્વર્ગ કોમ્યુનિટી સેન્ટર આવેલું છે રૈયા ટેલિફોન એક્સચેન્જથી આગળ ત્યાં. તો બસ યુનિવર્સિટીથી નીકળ્યા 10:30 પછી તો બીકોઝ સાથે આવવાની હતી ફ્રેન્ડને બહુ લેટ કરી નાખ્યું હતું. પછી અહીંયાથી બસ મળી ત્યાંથી જીવનજોત ગયા, નવા હેન્ડસ્ફ્રી લીધા. પછી એના પછી મારા અને મીરાને ચશ્મા કરાવવા હતા તો ત્યાં ગયા અને પહેલાં જોઈ આવ્યા હતા. આજે ફાઇનલ કરી આવી ચશ્મા ડન. પછી એ કરાવી અને ત્યાંથી બસ પકડી અને ગયા રૈયા ચોકથી ચાલીને ગયા રૈયા ટેલિફોન એક્સચેન્જથી પછી પાછું અંદર હતું આ તો 2 કિલોમીટર જેવું ચાલ્યા ત્યાં આવી ગયું. અને પછી ત્યાં 12-12:30 રાઉન્ડ પહોંચી ગયા અને પછી ત્યાં બધા ગયા, વૃદ્ધોને મળ્યા, બધાને જય શ્રી કૃષ્ણ કર્યા. અને સાચે એક વાત તો ફીલ થાય કે આ ઉંમર છે ને જે વૃદ્ધાવસ્થા બહુ મુશ્કેલ છે. આજે રાજકોટમાં પહેલી વાર ભેંસ જોઈ, બાકી ગાય ભેંસ કંઈ જોવા જ ન મળે. એક બા સાથે છે ને અમે વાત કરતા હતા તો એણે તો એટલું ભાવ લઈને કીધું ને મને એ લાઈન મગજમાં ઘૂસી ગઈ કે તમારી હેલ્થ કે સાચવી નાખજો, તમારી તબિયત સાચવજો, કે વાકે બધું ગયું તેલ લેવા. એટલે લિટરલી લાઈફમાં જે મારા માઇન્ડમાં છે એ એજ પરી છે અને એને સમજાઈ ગયું કે નહીં તબિયત સાચી છે, તમારું બોડી પ્રોપરલી વર્ક કરે છે એ એજ ઉપર પણ તો જ તમે ફિઝિકલી અને મેન્ટલી એ ટાઈમમાં સ્ટ્રોંગ રહી શકશો. અને લિટરલી હજી વાત એ મારા માઇન્ડમાં છે અને બહુ બ્યુટીફુલી એણે કીધું કે બાકી બધું ગયું તેલ લેવા. ગુજરાતીમાં કહેવાય છે ને કે મૂકો એ બધું છોડી દો, એક હેલ્થ ઉપર ફોકસ કરો. અને બીજું એક બાત બિચારા એટલા ઇમોશનલ થઈ ગયા ને લિટરલી એવો રડવા જ માંડ્યા કે કોઈ મને ફોન કરવા દો ને 2-3 એમના દીકરીને ફોન કરવાનો હતો, એમના હસબન્ડને ફોન કરવાનો હતો કે કોઈ લેવા નથી આવતું મને. તો લિટરલી આ ક્રિટિકલ સિચ્યુએશન છે સાચે યાર. ઓલ્ડ એજ હોમમાં આજે જીવનમાં પહેલી વાર હું ગઈ હતી અને મારા માઇન્ડમાં તો હજી એ બધી વાતો ઘૂમે જ છે. હજી તો કેટલી વાતો ત્યાં કરેલી એમ. ને એક બા બિચારા હતા એ તો વાતો કરી રાખે જાણે અમે લોકોને કોઈ જાણીતા જ છે એમ એવી રીતના વાતો કરતા હતા, બધી નાની વાતો કહેતા હતા. પછી એક બા બિચારા સાવ પોલાઇટલી અને વિધાઉટ નિરાશ થયા વિના એકદમ શાંતિથી કહી દીધું મારું તો દુનિયામાં કોઈ છે જ નહીં. સો આપણે કહીએ ને સ્ટ્રેસ છે તો આપણું સ્ટ્રેસ આ લોકોના દર્દની સામે આઈ થિંક કંઈ નથી, કંઈ એટલે ટપકું નથી. સો છોડો બાકી બધું, પહેલાં હેલ્થ ઉપર ફોકસ કરો અને એવી રીતના કેપેબલ થાવ ને કે એ એજ ઉપર તમારે એટલીસ્ટ કોઈની જરૂર ન પડે એમ. અને આજનું લેસન એ છે ફિઝિકલી પણ ફિટ રહ્યો અને મેન્ટલી પણ. દેટ ઇઝ ધી મેઇન ગોલ ઓફ ધી લાઈફ. તો હું રેડી થઈ ગઈ અને હવે જાઉં છું સ્વામિનારાયણ મંદિર અને ત્યાંથી પછી જઈશ રામકૃષ્ણ આશ્રમ. બિકોઝ 25 વાળી ટિકિટ લીધી છે તો વસ્તુ તો કરવી જોઈએ ને. સો યા લેટ્સ ગો. અરે આજે જમવાનું સ્કીપ થઈ ગયું બિકોઝ આજે રજાનો દિવસ હતો એટલે 1:30 સુધીનો જ ટાઈમ હોય, 1:30 સુધીનો જ ટાઈમ હોય, પણ હું પહોંચી તો 1:40 થઈ ગઈ હતી એટલે ડાઇનિંગ બંધ. એટલે નાસ્તો કરી લીધો, નાસ્તો કરીને થોડીક વાર રીડિંગ કર્યું અને હવે જાઉં છું. કપડાં બિકોઝ મતલબ બધા ધોવાના હતા કાલવાળા, આજે પહેર્યા હતા એ, પછી ટુવાલ ને ચુંદડી ને જે બેગ લઈ ગઈ હતી બેગ ને સોક્સ ને રૂમાલ ને એક્સેટ્રા તો એ બધા કપડાં ધોઈ નાખ્યા અને બસ હવે હું કપડાં ધોઈને થઈ ગઈ ફ્રી. ઇટ્સ 6:48 અને આજે છે ફીસ્ટ. વેરી ક્રિસમસ એવરીવન. સો ક્રિસમસ માટે આજે છે ફીસ્ટમાં એક દૂધીનો હલવો છે. મેનુ અને ટેસ્ટ એ તમને આવીને કહું. સો યા લેટ્સ ગો. જસ્ટ જમીને આવી અને પછી સીડી ચડીને આવી એટલે આફી રહી છું, આવતા વિડીયો બનાવું છું. જમવાનું મસ્ત હતું, દૂધીનો હલવો જોરદાર. આમ તો 1 ટાઈમ હતો પણ હું ગઈ એટલે મેડમ જાણીતા એટલે થોડુંક બીજી વાર આપી દીધો. એટલે મસ્ત દૂધીનો હલવો, ખમણ ઢોકળા, પંજાબી શાકમાં મટર પનીર, પુલાવ, પૂરી, ભૂંગળા અને છાશ. તો એ બધું હતું. મસ્ત મજા આવી ગઈ જમીને, પેટ ભરીને જમી લીધું છે. હવે થોડીક વજનાશમાં બેસીશ. એન્ડ યા આજનો દિવસ એકદમ મસ્ત પસાર થયો. અને આજે ક્રિસમસ હતી પણ છતાંય મને પ્રેમ મંદિર જવાનું યાદ જ ન આવ્યું. લિટરલી 25 વાળી ટિકિટ લીધી હતી, બપોર ખોટી હોસ્ટેલ એમ. ત્યાં ભાઈ તો મસ્ત ક્રિસમસનું એ એન્જોયમેન્ટ થઈ જાત બટ ના જઈ શકે, કંઈ વાંધો નહીં. બાકી આપણે બધા મંદિરો તો વિઝિટ આજે જે કરવા હતા બધા કરી જ લીધા. સવારમાં શ્રી મંદિરથી લઈને સાથે રામકૃષ્ણ આશ્રમ સુધી. સો યા ધેટ્સ ઇટ અબાઉટ ધ ડે. આઈ વિલ સી યુ ધ નેક્સ્ટ ડે. ટિલ ધેન બાય બાય.